समस्त सुंदर साथ की बोल बोल पंजे हरे की समस्त सुंदर साथ की जय। आओ આપણે શ્રી શ્યામાજી મહારાણીજીના ચરણ વંદનાની સાથે આજના ત્રીજા દિવસનું અને આ બીજું સત્ર શુભારંભ કરીએ। સૌને કરબદ્ધ વિનંતી છે, વાતો હવે આપણે બંધ રાખશું અને આ વંદનાની સાથે રાજી મહારાજના ચરણોમાં, શ્યામાજીના ચરણોમાં એકાગ્ર થશું। प्रथम चरण को धनिये न छुड़ायो शरण लाग तले लालया मेरे जीवन के जीवन के जीवन इन पान करे पड़ी रहूं धनी नजर खोलो बातुना पलना वालों मुझको मित्रे मेरे जीवन के जीवन मेरे जीवन के जीवन बोलिए श्री प्राणनाथ प्यारे પ્રાણધાર સુંદર સાંજી આજનો દિવસ ત્રીજો દિવસ એટલે કે બે દિવસ થઈ ગયા, બે દિવસ બાકી અને એક આજનો દિવસ આપણી પાસે છે અને એનો અવસર પૂર્ણબ્રહ્મ પરમાત્માની કૃપા દયાના માધ્યમથી આપણને મળેલો છે। કારણ કે આટલા મોટા હિંમતનગર શિબિરની અંદર જોઈએ તો એક ક્લાસરૂમની અંદર કેટલી પુણ્ય આત્મા ભેગી થઈ કે જેમના ઉપર રાજી અક્ષરાતીત શ્રી કૃષ્ણજી અપરંપાર મહેર વરસાવી રહ્યા છે। મહારાજી ગઈકાલે કહેતા હતા ને, આ સમય અહીંયા નો હોત તો શું કરતા હોત, પણ આપણને ધન્યે એ પ્રેરણા કરી કે આપણે ભલે ભર તાપમાં પણ જે કઈ વાહન મળ્યું ચાલીને કેવી પણ રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા અને અહીંયાથી આ તમારું એરપોર્ટ છે, અહીંથી ફ્લાઇટ ઉપડશે અને આ ફ્લાઇટ હવે આપણે અક્ષરાતીત મૂળ મિલાવા સુધી લઈ જવાની છે। માટે પ્યારા સુંદર સાજી ખૂબ ખૂબ આપણો અહોભાગ્ય કહેવાય કે આટલા ભર ગરમીની અંદર પહેલા તો આવું શિબિરનું આયોજન કરવું, એમાં પણ દાતાશ્રીઓએ એટલું સરસ આપણને આયોજન કરી આપ્યું છે। સાથે મેનેજમેન્ટમાં વારવાર પદ્માબેન ગિરીશભાઈ પટેલ એ લોકોનો હું ધન્યવાદ આપું છું કે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને આપ સુંદર સાજી જેની શોભા છે। સુંદર સાજીના વિના આ શિબિરનો કોઈ અર્થ જ નથી, બાળકો વિના આ શિબિરનો કોઈ અર્થ જ નથી। તો આપ સહુ બહુ જ અભાગ્યશાળી છો। આવો પ્યારા સુંદર સાજી, હવે વધારે સમય આમ તેમ વ્યર્થ ન કરતા આપણે સીધા જ ટોપિક ઉપર જઈએ। આજનો ટોપિક એટલે કે ગઈકાલ સુધી અવ્યાકરણની ચર્ચા આપણે કરી હતી, તો અવ્યાકરણની થોડીક આપણે રિવિઝન માત્ર કરી અને સીધું જ આગળ વધીએ। ત્યારબાદ એક બે ત્રણ પ્રશ્નો જે તમારા લોકો તરફથી મને મળ્યા છે એની ચર્ચા પણ કરવાની છે। ગઈકાલે સમય થોડો ઓછો હતો માટે એ વિષય પર ચર્ચા નહોતી થઈ શકી, પરંતુ આજે છે તો આપણે એ સંદર્ભમાં પણ ચર્ચા કરીશું। તો સૌથી પહેલા ગઈકાલનું રિવિઝન આપણે કરીએ। ગઈકાલે આપણે આ હદ નારાયણની સૃષ્ટિને ઉલ્લંઘન કરીને અહીંયા પહોંચ્યા હતા। તો આ જે વિભાગ અહીંથી લઈને અહીંયા સુધીનો છે એને એક નામ શું કહેવાય છે? એક શબ્દમાં નામ શું છે? બેહદ। બેહદની અંદર કેટલા પાદ અથવા તો કેટલા પાઠ, અલગ અલગ કેટલા હિસ્સા છે? કયા કયા છે? બહુ સરસ। તો
તો સૌથી પહેલા આપણે જોયું હતું અવ્યાકૃત, જે આ છે. એના પછી આવશે સબલિક, પછી આવે છે કેવલ, એના પછી સત્સ્વરૂપ છે. હવે આ જે સંપૂર્ણ જોઈ રહ્યા છે, શું અહીંયા પ્રલય આવશે? બેહદમાં પ્રલય આવશે? સમયનો કોઈ પ્રભાવ ખરો ત્યાં? જરા, મૃત્યુ, આદિ વ્યાધિ કશું જ નહીં. તો આ તો બહુ સરસ કહેવાય કે બેહદની અંદર સમયાતીત છે, સમય સીમા ત્યાં લાગુ નથી પડતી. અને બીજું કે કોઈ પ્રલય પણ આવી અને કોઈ વસ્તુનો નાશ પણ કરી નથી શકતો. પરંતુ એ જ આપણે જોયું હતું હદ બ્રહ્માંડની અંદર નારાયણની સૃષ્ટિમાં કેટલા પ્રકારના પ્રલયની વાત કરી હતી. પહેલો કયો હતો? બીજો બોલતા જજો. ત્રીજો અને ચોથો અત્યાંતિક મહાપ્રલય. અત્યાંતિક કહેવાનો મતલબ શું હોય છે કે એમાં દરેક વસ્તુ, એક માટીનો કણ કે એક સોય જેટલો હિસ્સો પણ બાકી નથી રહેતો, બધું જ પ્રલયમાં નાશ થઈ જાય છે. એને કહે છે અત્યાંતિક મહાપ્રલય. હવે નિત્ય પ્રલય ક્યાં થાય? નિત્ય પ્રલય રોજે રોજ જે જન્મ મરણ ચાલે છે એ શું કહેવાય છે? નિત્ય પ્રલય. પછી બીજું નૈમિતિક. ક્યાંથી? તો આ જરા ઝૂમ કરજો જરા. પાતાળથી લઈને સ્વર્ગલોક સુધી આ જેટલો હિસ્સો છે એ પાણીની અંદર ડૂબી જાય અને નૈમિતિક પ્રલય કહેવાય. તે સમયે બ્રહ્માજીના કેટલા મહિના વ્યતીત થાય? હા, 12 કલાક. તો 12 કલાક જ્યારે એમના પૂરા થાય પછી બ્રહ્મા જે છે તો પોતાના વૈકુંઠ ધામની અંદર જતા રહે. એ સમયે આ પ્રલય થઈ જાય. જ્યારે બ્રહ્માજીના વિશ્રામના 12 કલાક પૂરા થાય અને તેઓ પાછા આવી જાય પોતાના ઓફિસની અંદરમાં, તે સમયે પાછી સૃષ્ટિની સૃજના થઈ જાય છે. તો કેટલી વાર નૈમિતિક પ્રલય થયા પછી એક વાર જે પ્રલય થાય એનું નામ શું? પ્રાકૃતિક પ્રલય. પ્રાકૃતિક પ્રલયમાં ક્યાંથી ક્યાં નાશ પામે? હા, આને હજી થોડું મોટું કરીને ઉપર સુધી જશો. નાનું બનશે. પાતાળથી લઈને અહીં સુધી, આ મોહતત્વ નિરાકાર સુધી બધું જ જ્યારે નાશ થઈ જાય એને શું કહેવાય છે? પ્રાકૃતિક પ્રલય. અને કઈ વખત પ્રાકૃતિક પ્રલય થઈ જાય પછી એકવાર મહાપ્રલય થાય. મહાપ્રલયમાં શું બધું નાશ થાય? આખી નારાયણની સૃષ્ટિ, એટલે કે અહીંયાથી લઈને ઉપર છેક નારાયણ ભગવાનનું લખાવજો. અહીંથી લઈને નારાયણ ભગવાન સુધી જેટલા લોક આવ્યા છે એ બધા જ નાશ પામે. એનું નામ છે મહાપ્રલય. હવે આ જ્યારે મહાપ્રલય થયો તો સંસાર તો બિલકુલ છે જ નહીં. એ સમયમાં જે બધા જીવો અહીંયા આગળ ઉત્પન્ન થયા હતા, જીવિત હતા, એ બધાની શું દશા થાય? ક્યાં જાય? બધા જ આદિ નારાયણમાં વિલીન થઈ જાય. હવે ઘણા લોકોને આ વાત છે ને થોડીક સમજમાં નથી આવતી. હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે વાત કરું કે તમે સપનું જોઈ રહ્યા છો. સપનાની અંદર હવે માનો કે આપણે એક બહેનનું નામ રાખીએ પૂજાબેન. તો એ પૂજાબેન જે છે એ સપનું જુએ છે. તો એક પૂજા ખાટમાં સૂઈ રહી છે અને એક પૂજા જે સ્વપ્નની અંદર છે. સ્વપ્નના પૂજાબેન જે છે એના દ્વારા પૂરા સ્વપ્નનો વિસ્તાર થાય છે. સમજો. સ્વપ્નનો વિસ્તાર ક્યાંથી થાય? સ્વપ્નના પૂજાબેન દ્વારા થાય. તો એની અંદર જેટલું પણ જુએ છે એ બધા સ્વપ્નના પૂજાબેનનો વિસ્તાર કરેલો હોય છે. એવી રીતે જ અક્ષર બ્રહ્મ રચયિતા છે કે અને અક્ષર બ્રહ્મના સ્વપ્નનું શરીર કોણ છે? આદિનારાયણ ભગવાન છે. તો એ જે આદિનારાયણ ભગવાન છે એ સ્વપ્નનું શરીર છે. એમણે ઈચ્છા શક્તિ ઉત્પન્ન કરી, એકોહમ બહુશ્યામ કહીને એનાથી મોહતત્વ આવ્યું.
મોહ તત્વથી પછી 14 લોક બ્રહ્માંડ નિર્માણ થયા છે. કહેવાનું તાત્પર્ય શું છે? આ સંસારનો વિસ્તાર કોના દ્વારા થયો? આ કોણ છે? આદિનારાયણ. તો જેવી રીતે સ્વપ્નના પૂજાબેને સ્વપ્નનો વિસ્તાર કર્યો હતો, એવી રીતે સ્વપ્નના આદિનારાયણે સારી સૃષ્ટિનો વિસ્તાર અહીંયા સુધીનો કરેલો છે. હવે જ્યારે સ્વપ્ન તૂટે છે, પૂજાબેન જાગી ગયા અને સ્વપ્ન તૂટ્યું, તો એ સ્વપ્ન ક્યાં ગયું? એ બધું એની અંદર જ આવ્યું ને. પણ કોનામાં? પેલા જે સ્વપ્નની અંદર પૂજા છે. સમજો વાતની ગહેરાઈ છે. સ્વપ્ન જોઈ રહ્યા પૂજા તો પલંગમાં સૂતી છે એ નહીં. સ્વપ્નની અંદર જે પૂજા છે એ પૂજાની અંદર આખું સ્વપ્ન આવી જશે, સમેટી લેવામાં આવશે. અને આ બધું જ લઈને સ્વપ્નની પૂજા પલંગમાં સૂતેલી પૂજાની અંદર પાછા સમાઈ જશે. તો સંસાર આખું જે બન્યું છે એ તો આમના દ્વારા છે. એટલે આ પૂરો સંસાર ક્યાં જશે? આમની અંદર જશે ને. અને આ પોતે ક્યાં જશે? તો સૃષ્ટિ રચયિતા અક્ષરની અંદર. એટલે કે જ્યારે સંસાર પૂરો સમેટી લેવામાં આવે છે, તો આ ક્રમથી સંસારને સમેટવામાં પણ આવે છે. જે રીતે વિસ્તૃત થયું એ ક્રમ સમજ્યા હતા, એવી રીતે સમેટવાનો પણ આ જ ક્રમ છે. તમને ખબર છે વાણીમાં આનું દ્રષ્ટાંત આપ્યું છે? ક્યાં આપ્યું છે? થોડુંક વિચાર કરો ને, હું કહી દઉં. હા, બહુ સરસ. એ પણ એક વાત છે. હું દ્રષ્ટાંત, બીજું દૃષ્ટાંત એક આપ્યું છે. આ તો સૃષ્ટિ વિસ્તારનો ક્રમ છે, તમે એકદમ બરાબર કહ્યું છે. પણ હું જે કહું છું ને, એક દૃષ્ટાંત છે. ચલો, ટિક ટિક 1. મહાકારણ ટિક ટિક 2. ટિક ટિક 5. આ તો જસ્ટ હસાવવા માટે ગણતરી આવડે છે. તો દ્રષ્ટાંત ક્યાં આવ્યું છે? જાગણીનું પ્રકરણ. જાગણીના પ્રકરણની અંદર છે પ્રેરણાજી સમજાવ્યું છે, જુઓ સુખને કરી વળી મરતા. એ ચોપાઈમાં આવે છે. શ્રી પ્રેરણાજી કહે છે કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો અને સ્વપ્નની અંદર તમે જોયું કે તમે એક જગ્યાએ ઊભા છો. તમારી દ્રષ્ટિની સામે ઘણા બધા લોકો તલવાર લઈને, લાઠી લઈને એકબીજાને મારપીટ કરી રહ્યા છે અને એકબીજાનો ખૂન કરી રહ્યા છે. તો જે સ્વપ્ન દ્રષ્ટા છે એ તો ત્યાં સુધી જોઈ રહ્યો છે, એને કઈ ફરક નથી પડતો. હવે એ જે લડતા હોય છે એમાંથી એક વ્યક્તિ આવ્યો અને જે સ્વપ્ન જોઈ રહ્યો છે એની તરફ તલવાર લઈને દોડ્યો. જેમ જ આ થયું તો જે સ્વપ્ન જોઈ રહ્યો છે એની શું હાલત થાય? પેલા તો ડરી ગયો, ડરીને કંપમાન થયો અને કાપવાના લીધે ઊંઘ ખુલી ગઈ. ઊંઘ ખુલી ગઈ તો હવે ક્યાં ઉઠ્યો? જ્યાં સૂતો હતો ને એ જગ્યામાં ઉઠ્યો. હવે ઓલા લડવા વાળા ક્યાં ગયા? આ પણ ક્યાં ગયા? જે લડતા હતા એ બધા ક્યાં ગાયબ થયા? જે સ્વપ્નની અંદર જે હતો ને એમાં સમાઈ થઈ ગયા. અને આ જે સ્વપ્નની અંદર જે પૂજાબેન છે એ પોતે જાગૃતના પૂજાની અંદર આવીને સમાહિત થઈ ગયા. એટલે આ રિયલ ફેક્ટ છે. પ્રેરણાજીએ દ્રષ્ટાંત સહિત આપણને આ વાત સમજાવી છે. માટે હવે હું આ વાતને આગળ વધારું કે મહાપ્રલય જ્યારે થાય તો બધા જીવ ક્યાં જાય? તમે કહ્યું આદિનારાયણ ભગવાનની અંદર. એટલે આપણે કહે છે ગાણીમાં ને ફના થઈ જાય. ફના થવાનો શું મતલબ? હતા નહીં હતા થઈ જાય. હતા પણ નહીં હતા બરાબર થઈ જાય. સ્વપ્ન હતું, તમે જોયું તો ક્યાં ગયું? હતું નહીં હતું થઈ ગયું. એની જેમ જ આ સંપૂર્ણ સંસાર એ સ્વપ્ન દ્રષ્ટાના માટે ફના થઈ જાય. હતું કે નહીં હતું એ સમાન થઈ જાય.
તો આ હકીકત છે કે બ્રહ્માંડ જેટલા પણ બને છે એ બધા હતા નહીં હતા થઈ જાય. આ વખતે કેમ કે બ્રહ્મપ્રિયાઓ આવ્યા, તો બ્રહ્મપ્રિયાઓની દ્રષ્ટિ કેવી કહેવાય? સત બ્રહ્મ સૃષ્ટિની સત દૃષ્ટિ. જૂઠા બ્રહ્માંડ ઉપર પડી તો જૂઠું બ્રહ્માંડ પણ સતમાં પરિણત થઈ ગયું, અને સતમાં પરિણત થવાના લીધે જેટલા પણ જીવ સૃષ્ટિ અહીંયા હતા એ જીવ સૃષ્ટિને અખંડ સ્થાનમાં મુક્તિ મળી ગઈ. તો હવે એ મુક્તિ ક્યાં મળી એના ઉપર જ આપણે ગઈકાલની ચર્ચા હતી. તો ફરીવાર આપણે જોઈ લઈએ એકદમ શોર્ટમાં. અવ્યાકૃત, ખાલી અવ્યાકૃત લેજો. ખાલી નહીં આવે ને આવી જાય. તો સૌથી નીચે આપણે શું જોઈ રહ્યા હતા? આનું નામ શું હતું? જ્યોતિષ. જ્યોતિષ સ્વરૂપના ઉપર અહીંયા કોનું સ્થાન છે? ગાયત્રી માતાનું. તો આ જે બંને છે, આ ટોટલી આ પૂરા એરિયાને કહેવાય છે પ્રણવ ધામ. બરાબર? આ બંનેને કહેવાય છે પ્રણવ ધામ. અને એમાં આ છે તો અપર અને આ છે તો પર. ક્યારે પણ સમજજો, જ્ઞાનમાં પણ એવું છે, ભક્તિમાં પણ એવું છે. અપર પર બે વિભાજન છે. અપર એટલે કે નીચેનું, પર એટલે કે એના પરે ઉપરનું. એવી રીતે અહીંયા પણ જ્યોતિ સ્વરૂપ અપર પ્રણવ બ્રહ્મ અને ગાયત્રી દેવી એ પર પ્રણવ બ્રહ્મ કહેવાય. અહીંયા આપણે કાલે જોઈ રહ્યા હતા કે આ જે સ્થાન બનેલા છે 5 સ્થાન, એ 5 સ્થાનમાં કોની મુક્તિ કહેવામાં આવી? 5 તત્વ, 3 અગ્નિ, 5 વેદ અને એના અધિષ્ઠાત્રી 5 દેવતાઓ છે. એ બધાની મુક્તિ અહીંયા આપવામાં આવી. તો એને શું કહેવાય? ચેતનની મુક્તિ કે જળ? જળની મુક્તિ કહેવાય. તો જળ તત્વ જેટલું પણ છે, જેમ કે પહાડો આવ્યા, નદીઓ આવી, બિલ્ડિંગો, બંગલાઓ આવ્યા, આ બધું તો જળ જ છે. અને એ જળ તત્વ શેનાથી બન્યું? તો 5 તત્વોમાંથી બન્યું છે. એ 5 તત્વની મુક્તિ અહીંયા આગળ થશે. જેમ કે નીચે પૃથ્વી, જલ, પછી અગ્નિ, અહીંયા છે તો વાયુ અને આકાશ. 5 તત્વની મુક્તિ, 5 અધિષ્ઠાત્રી દેવતાઓની મુક્તિ અહીંયા આગળ થશે. અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો, આ જે શક્તિ આવી ડાબી બાજુ ઉપર, આ શક્તિનું નામ શું હતું? રોધિની. એટલે કે અવરોધ નાખવાવાળી શક્તિને શું કહેવાય છે? રોધિની શક્તિ કહેવાય છે. એનું શું કામ છે? ચેક સાઈન કરીને તો રોધિની શક્તિ શું કરે છે કે અનધિકારી જીવ, એલિજિબલ ના હોય એ અનધિકારી જીવને અટકાવી દેવાનું કામ છે. એટલા માટે હાથમાં તલવાર લઈને ઊભી છે. જેના પાસે તારતમ નથી એને જવા દેશે આગળ? નહીં દેશે. એટલા માટે એ રોધિની શક્તિનું શું કામ છે કે અધિકારી જીવ હોય, બેહદમાં જવા લાયક હશે તો જ એને ત્યાંથી આગળ જવા દેશે. તેમજ આપણે આ બાજુ તો જોઈ રહ્યા હતા ગાયત્રી માતાના ડાબી બાજુ પર અહીંયા આપણે કયું સ્થાન જોયું? આ કયું મુક્તિ સ્થાન છે? નામ આંખલક. બીજું નામ જગજીવ. જગજીવોનું મુક્તિ સ્થાન. જગજીવોનું મુક્તિ સ્થાન એ કયા પ્રકારના જીવ માટે છે કે જે લોકો કહી શકો? યાદ છે? જે જીવો પેલા તો નાસ્તિક હોય, નરકમાં બળતા હોય, એવા પ્રકારના, મતલબ કે જીવમાં બી સૌથી ખરાબ. બધા જીવ ખરાબ નથી હોતા, પરંતુ એવા જેને નર્ક જવાના પાપ કર્યા હોય એને નારકી કહેવાય. એવા જે ઈશ્વરને માનતા નથી એને નાસ્તિક કહેવાય.
એવા જેણે ફક્ત કર્મકાંડ જ કર્યું છે એને કાષ્ટભખી કહ્યું છે. આમાં બહુ ગહેરાઈની વાત છે. એટલે મેં કીધું ને આ ટોપિક ઉપાડીએ તો 6 મહિના લાગે, પણ એટલી ગહેરાઈ સુધી આપણે ટોપિકને ટચ કરીને જઈ રહ્યા છે. એટલે કાષ્ટભખી જન એ પણ અહીંયા જશે. તેમજ ચોથો વિભાગ એવો છે કે જે લોકો કોને માને છે અહીંયા જશે. આ કયો કોનો હોલ છે? જે માતાજીમાં આસ્થા રાખનારા જીવ છે, જન્મથી માતાની ઉપાસના, માતાની ભક્તિ કરતા કરતા આગળ વધ્યા હોય અને આગળ વધીને અક્ષરાતીત શ્રી કૃષ્ણજીનો મંત્ર પ્રાપ્ત કર્યો હોય અને આ મંત્રના દ્વારા હવે એ અખંડ મુક્તિમાં જવા માટે પાત્ર બની ગયા છે. પણ મૂળ સંસ્કાર કોનો રહ્યો? માતાનો. એટલા માટે એવા ભક્તોને માતાના ગાયત્રી માતાના ધામના ડાબી બાજુ ઉપર અહીંયા મુક્તિ દેવામાં આવેલી છે. એક વાત કહું, કાલે નહોતી કીધી, કાલે થોડી ઉતાવળ હતી. વાત એમ છે કે આ જે બેન પાત્રીમાં વાત એમ છે કે અહીંયા જે પણ જીવ જાય છે એ બધા માતાજીને માનનારા જે જીવ છે ને 1735 વિક્રમ સંવતથી આ રસ્તો બધા માટે મહામતી શ્રી પ્રાણાજીએ ખોલી દીધો છે. પણ એક વાત સમજો, કયા જીવ? માતાજીને માનનારા, એમની હું વાત કરું છું. બાકી જે 3 પ્રકારના બીજા જીવો છે, નારકી, નાસ્તિક, કર્મકાંડી, બ્રાહ્મણ, એ જે બધા જીવો છે એ લોકો તો મહાપ્રલયના સમય સુધી ફરતા રહેશે. ત્યાર પછી એમને અહીંયા જવા મળશે. એની પાછળ બી પ્રાણના રહસ્ય ખુલસ્ત કર્યા છે કે એવા જે બીજા 3 જાતના આપણે જીવોની વાત કરી, એ બધા જીવ તારતમના તલે નહીં આવી શકે. કારણ કે નાસ્તિક હોય તો ક્યાંથી આવવાના, નરકમાં બળતા હોય તો ક્યાંથી આવવાના હતા? તો એ લોકોની શું દશા થશે? જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી એ લોકોની માટે મુક્તિનો કોઈ રસ્તો નહીં ખુલી શકે. નાસ્તિક છે તો શું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એવા જીવોને મુક્તિ નહીં આપે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહે છે કે હું એવાને પણ મુક્તિ આપીશ જેણે મને ક્યારેય માન્યતા નથી આપી. કારણ કે મારી અંદર તો શું છે? કૃપા દ્રષ્ટિ. હું મારી કૃપા દ્રષ્ટિ દ્વારા એવા નિમ્ન પ્રકારના જીવને પણ અખંડ સ્થાયી મુક્તિ સ્થાન આપીશ. અને વાણીમાં પ્રાણનાજી કહે છે ધની બળે કૃપા. ધની કેવા છે? તમે ગમે તે કરો, તમે માનો ગમે એવો વિરોધ કરો, પરંતુ માનો તે કેવું હોય? આ મારું સંતાન છે. એવી રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દયાના સાગર છે. તો દયાના સાગર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યારે પણ કોઈને પણ અટકાવતા નથી. છેલ્લે છેલ્લે તો એ લોકોને પણ અખંડમાં મુક્તિ આપી જ દીધી. ગઈકાલે આપણે વાત કરી હતી કે કઈ કોટ રાજ વૈકુંઠ કે ન આવે કે ક્ષણ સમાન. અગર તમે સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક જે નારાયણની સૃષ્ટિમાં છે, એ સ્વર્ગ અને વૈકુંઠના અંદરના કરોડો વર્ષના સુખને તમે અહીંયા આમ ખલકના સુખના સાથે તમે તુલના કરો, ત્યાંના કરોડો વર્ષના સુખ તમે સમજો અને અહીંયાનું પલમાત્રનું સુખ તમે એક બાજુ પર સમજો રાખીને, તો કયું સુખ વધારે છે? કયું સુખ વધારે છે? આમ ખલક વિષ્ણુ કે સ્વર્ગ વૈકુંઠ? આમ ખલક વિષ્ણુ વધારે છે. કારણ કે આ તો અખંડ છે. સ્વર્ગ અને વૈકુંઠ એ ગમે એવું લક્ઝરિયસ હોય, પરંતુ એ તો નાશવંત છે. એટલા માટે આમ ખલક જે વિસ્ત છે એના અંદર ક્ષણમાત્રનું સુખ પણ સ્વર્ગના અને વૈકુંઠના કરોડો વર્ષોના સુખથી પણ વધારે છે. પ્રાણાજી આપણને સ્પષ્ટતયા સમજાવ્યું. એના પછી આપણે વાત કરી હતી, આનાથી ઉપરનું બતાવજો. આ શક્તિનું નામ અડધો કાલ નિરંજન. કાલ નિરંજન શક્તિનું પ્રતિબિંબ નારાયણ સૃષ્ટિમાં પડે તો શું નામથી ઓળખીએ ને?
તે પેલો શેડ બતાવજો. સુંદરસાજી, આ જે છે ને આનું જ ડાયરેક્ટ પ્રતિબિંબ આ પડી રહ્યું છે. મોહતત્વ નિરાકાર આડીપાડ, કેમ કે કોઈ જીવ એને ઓળખી નથી શકતા. પ્રાણાજી કહે છે કે પેડ કાલી કિરના દેખી સબ છાયા में रहे उड़ जाए, गम छाया के बिना पड़े तो पेड़ पार क्यों लखाए. જ્યારે મોહતત્વનું જ ઉલ્લંઘન કોઈ નથી કરી શકતા તો પછી મોહતત્વના પરે 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 જઈને અહીંયા સુધી તો કોણ પહોંચી શકવાના છે? કોઈ જીવની તાકાત જ નથી. બરાબર? તો આપણે મોહતત્વ નિરાકારની વાત કરી. હવે આજ બતાવજો. મોહતત્વ અહીંયા છે. મોહતત્વ નિરાકારની આપણે વાત કરી. મોહતત્વના ઉપરમાં તમે જાઓ તો અહીંયા 7 શૂન્ય તમને દેખાઈ રહ્યા છે. અને આ જે છે કોનું બિંબ છે, કોનું અસર છે? આ થોડું આપ્યું. ઈચ્છા શક્તિ. તો નીચે જે આપણે નારાયણની સૃષ્ટિમાં ઈચ્છા શક્તિ જોઈ હતી, આદિનારાયણ ભગવાને એકોમ બોક્સ એમ કહીને જે ઉત્પન્ન કરી હતી, ઈચ્છા શક્તિનું બિંબ એટલે કે 7 શૂન્ય. અને આ 7 શૂન્યમાં 7 સ્વર, 7 રંગ, આ બધું જે આવે છે ને એ બધું અહીંયાથી જ આવે છે મૃત્યુલોકમાં. કારણ કે અહીંયાથી ક્યાં આવે? નીચેના 7 શૂન્યમાં આવીને એ 7 શૂન્યમાંથી મૃત્યુલોકમાં આવે છે. તો આવી રીતે 7 શૂન્ય ઈચ્છા શક્તિનું આ મૂળ કહેવાય. અને એના ડાબી બાજુ ઉપર પણ એક મુક્તિ સ્થાન આવ્યું છે. આ મુક્તિ સ્થાનનું શું નામ હતું? મહર્ષિઓનું. તો ઋષિ ક્યાં ગયા? ઋષિ મહર્ષિઓનું મુક્તિ સ્થાન. અને બીજા શબ્દમાં, બીજા અર્થમાં એનું શું નામ? બીજું એક નામ પેગમ્બરી. આનું નામ શું? પેગમ્બરી વિસ્તર. પેગમ્બરી એટલે કે પેગમ્બર જ્યાં જાય એ પેગમ્બરી. અને પેગમ્બર કોણ? ઋષિ મહર્ષિ એને જ પેગમ્બર કીધા છે. પેગામ લાવનારા, સંદેશ આપનારા. જે લોકો એકેશ્વરનો સંદેશ દુનિયામાં ફેલાવ્યો એવા ઋષિ મહર્ષિ, એવા પેગમ્બર, એ લોકોની મુક્તિનું આ સ્થાન બતાવ્યું છે. અને પ્રાણાજી કહે છે જે જેવી ઉપાસના કરશે, જેવી ભક્તિ કરશે એને હું એવું જ સ્થાન આપીશ. માતાના ભક્તોને એવી રીતના આપ્યું, પૈગંબરોને એના મુજબનું સ્થાન આપ્યું. હવે હજી એક સ્થાન ઉપર આવવાનું છે. જ્યારે આવશે તો આપણે એની ચર્ચા કરીએ. પહેલા આપણે આની વાત કરીએ છીએ. હવે આ સ્થાન તમે જુઓ તો ચિદાનંદ લહરીનું સ્થાન આવેલું છે. તેમજ અહીંયા તમે જોશો તો 4 ભક્તને અખંડ મુક્તિ અહીંયા દેવામાં આવી છે. અને આ બાજુ પણ હતા 5 પંચવાસના. તો પંચવાસનાઓનું સ્થાન છે. કારણ કે આ લોકોએ સંસારની અંદર શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં એકદમ ઉચ્ચ દરજાના ભક્ત કહેવાયા છે. તો એમના માટે સ્પેશિયલ અહીંયા જ મુક્તિ દેવામાં આવેલી છે. કેમ? પ્રાણાજી આ વાત પણ વાણીમાં કરી છે. તમને ખ્યાલ હશે, કિરંતર વાણી રસ મગન ભઈસો ક્યાં ગારે, એ પ્રકરણ આવે છે. હું સાર વાત કરું છું, પ્રકરણની અંદર નહીં જાઉં. સાર વાત શું છે? એમાં પ્રાણાજીએ ભક્તોની વાત કરી. આ મીરા, સુરદાસ, નરસિંહ મહેતા, આજે બધા ભક્તો કૃષ્ણ ભક્ત થયા છે. એ કૃષ્ણ ભક્તોએ કેટલું નામ કમાવ્યું. આજે તમે કોઈને પણ પૂછો ઇન જનરલ તો બધાને જ ખબર હોય મીરા, સુરદાસ કોણ છે. તમને એક વાતનો ખ્યાલ છે? સદગુરુ મહારાજ અને શ્રી પ્રાણાજી બી તો કૃષ્ણ ભક્તિ જ કરી કે નહીં? તો એમનું નામ કેમ પ્રખ્યાત ન થયું? મીરાએ ઝેર પીધું તો શું બની ગયું? પ્રહલાદજી અગ્નિમાં બેઠા તો શું થઈ ગયું? હોલિકાને જે એમના બુઆ હતા એ તો મરી ગઈ, પરંતુ પ્રહલાદજી બચી ગયા. પહાડ પરથી દેખાતા પણ બચી ગયા. તો આવા જે મુખ્ય ભક્તો છે એને કેટલું નામ કમાવ્યું સંસારની અંદર. પરંતુ એ બધા વૈકુંઠ સુધીના જ છે વાસ્તવમાં જુઓ તો. પરંતુ સદગુરુના પ્રાણાજી
જે અક્ષરાતીત કૃષ્ણ સુધી ગયા છે એમની તો કેટલી ખ્યાતિ છે, તો એમનું નામ કેમ ન થયું દુનિયામાં? વિચાર કરો. હું શોર્ટમાં કહું છું ને, પ્રકરણમાં નહીં જાઉં, પણ હું જવાબ તમને આપું કે જે બીજા ભક્તો થયા એ લોકોના જીવનની અંદર એક એવી વાતો થઈ છે કે જે વાતોનો પરચો સીધો સમાજને મળી. સુરદાસજીએ શું કહ્યું? જ્યારે ખબર પડી કે બેનને મળવા માટે કૃષ્ણ આવતા હતા, પેલા શંકા કરી. જ્યારે ખબર પડી કે બેનને મળવા શ્રી કૃષ્ણ આવે છે, તો ભક્તિ કેટલી પાવન હશે કે શ્રી કૃષ્ણ એને મળવાની વાત કરવા આવે છે. ખબર જ્યારે પડી તો પોતાની આંખમાં ગરમ સળિયા ચુભાવી અને પોતાને સુરદાસ બનાવી દીધા. આવા એમના જીવનની અંદરના કેટલાય ઉદાહરણો છે, એક નથી. કહેવાનો ભાવ શું છે કે એ લોકોના જે ઉદાહરણો છે ને એ જનસામાન્યની વચ્ચે આવી ગયા છે, માટે લોકો સમજી શકે છે. હવે સદગુરુજી અને પ્રેરણાજીના કેસમાં શું થાય છે કે એમની ભક્તિ એટલી ઊંડાણની છે કે અક્ષરાતીત સુધીની ભક્તિ કરી છે, બરાબર? એટલે ભક્તિનું ઊંડાણ કોનામાં વધારે છે? સુરદાસ મીરા આદિમાં છે કે સદગુરુ પ્રેરણાજીમાં છે? બરાબર. તેમ છતાં મીરા સુરદાસજી જેવા જે ભક્તો થયા એ પોતાના ઈષ્ટના ભક્તિની અંદર સરાબોર થઈ ગયા, મસ્તીમાં છક થઈ ગયા. અને વારવાર જીવનમાં એવા ઉદાહરણો બન્યા, એવા દ્રષ્ટાંત સામે આવ્યા કે સંપૂર્ણ દુનિયાને ખબર પડી કે આ તો બહુ મોટા ભક્ત છે. સદગુરુ પ્રેરણાજીએ ભક્તિને છુપાવી. સદગુરુના પ્રેરણાજી મહાકારણ દશામાં નથી ગયા, શરૂમાં નથી ગયા. કેમ નથી ગયા? આપણા માટે નથી ગયા. ચૈતન્ય મહાપ્રભુજીની વાત તમને ખબર જ હશે. ચૈતન્ય મહાપ્રભુ એમનું પણ અહીંયા આવી જાય છે ભક્તોની અંદર. જ્યારે તેઓ વ્યાકરણ શીખવાડતા સંસ્કૃતનું, તો એમના જે વિદ્યાર્થીઓ હતા એ બધા વિદ્યાર્થીઓને કેટલું ડીપલી જઈને સંસ્કૃત વ્યાકરણ શીખવાડ્યું. અને શીખવાડતા એક એવો સ્ટેટ આવે છે કૃષ્ણ ભક્તિમાં એવા સરાબોર થઈ ગયા કે હર અક્ષરમાં કોઈ સમજ ન આવી. ચૈતન્ય મહાપ્રભુજીને હર અક્ષરમાં શું દેખાણું? કૃષ્ણ 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 કૃષ્ણ. આ એમના ભક્તિની પરાકાષ્ઠા હતી. તો દુનિયાના લોકોને ખબર પડી જાય કે નહીં, જાહેર થઈ જાય. સદગુરુજી અને પ્રેરણાજી આ દશામાં ન કેમ પહોંચ્યા? સમજો, પહોંચ્યા. પર કેવી રીતે પહોંચ્યા? પીના પ્રેમ પર મસ્ત ન હોના. સમજવાની વાત છે. સદગુરુજી અને પ્રેરણાજી ઈશક પ્રેમને પી ગયા પણ મસ્ત ન થયા. બીજા ભક્તો જે હતા એ પ્રેમ જરા જેટલું મળ્યો, પણ જરા જેટલા પ્રેમની અંદર મસ્ત થઈ ગયા, છક થઈ ગયા. માટે ચૈતન્ય મહાપ્રભુજીને શું દેખાણું? કૃષ્ણ 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 કૃષ્ણ. એવી રીતે હમણાં જ અમુક વર્ષો પહેલા જ, મને લાગે છે 18મી સેન્ચુરીની વાત કરતો, રામકૃષ્ણ પરમહંસજી થયા. કંઈ પણ સ્કાય બ્લુ કલરનું જોવે, નીલ વર્ણનું જોવે, તરત કૃષ્ણની યાદ આવે, તરત ફીટ આવી અને પડી જાય. આવા ભક્તો ભારત ભૂમિની અંદર કેટલાય થયા છે. એમાં આ બધા પ્રમુખ છે. ચૈતન્ય મહાપ્રભુજી કહીએ, નરસિંહ મહેતા કહીએ, મીરા સુરદાસજી આદિ કહીએ, બધા પ્રમુખ છે. પણ એ લોકોના જીવનના ઉદાહરણોમાં એ લોકો ભક્તિમાં સરાબર થઈ ગયા છે. સદગુરુજીના પ્રેરણાજી સરાબર થયા, પણ આપણા માટે થઈને મહાકારણ દશામાં નથી પહોંચ્યા. કેમ કે સુંદર સાથને જગાવવા માટે અગર પ્રેમ પોતે પી જાય અને સુંદર સાથને ન પાય તો શું થવાનું? એ સ્વાર્થી નથી, સમજજો, પરમાર્થી છે. અગર અમે અમારા ગુરુજી પાસે પ્રશિક્ષણ લીધું અને અમે પોતાની મેળે મસ્ત થઈ ગયા, આપણા શિબિરો કરીએ, કોઈ દિવસ ન કરીએ, પણ ભાવ શું છે કે બધા સુંદર સાથ પણ સરાબોર થાય, બધાને જ્ઞાન થાય. એવી રીતે સદગુરુજીને પ્રેરણાજીને શું ભાવ છે કે આખા દુનિયાને જગાડવાનો ભાવ છે. બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરીને તો પરમધામ અક્ષરધામ પહોંચાડવાનો એમનો ભાવ છે. જ્યાં સુધી આ જિમ્મેદારી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સદગુરુજીને પ્રેરણાજીનું કાર્ય બાકી જ છે, અધૂરું જ છે.
એટલા માટે એ પોતાને સરાબોર નથી કરતા, એ જ્ઞાનના સ્થિતિમાં રહે છે, મહાકારણ દશામાં નથી પહોંચતા. જ્યારે બીજા બધા એ લોકોને એવું ઉદ્દેશ્ય ન હોવાના કારણે મહાકારણ દશા સુધી પહોંચ્યા. સંસારની અંદર પ્રમુખ ભક્તો તરીકે નામ કમાવ્યું અને અહીંયા એમને મુક્તિનું સ્થાન સ્પેશિયલ દેવામાં આવ્યું. એવી જ રીતના આ બાજુ પર આપણે જોયું છે કે પંચવાસનાઓનું સ્થાન છે. ફટાફટ એકવાર રિવિઝન માટે થઈને કઈ કઈ પંચવાસના કઈ છે? 5. આપણે થોડું જોરથી બોલીએ તો વધારે સારું. પહેલું મહાવિષ્ણુ, પછી શિવજી, પછી સંતાતિક અને કબીર સાહેબ, શુભદેવજી. બરાબર. તો આ પંચ વાસનાઓ જેમનું આપણે કાલે વાત કરી ને કે અક્ષર બ્રહ્મના એ શું કહેવાય? પંચ વાસના કરી, પણ મેં એક નામ તમને કહી દઉં. 5 જ્ઞાનેન્દ્રિય. અક્ષર બ્રહ્મના 5 જ્ઞાનેન્દ્રિય સ્વરૂપ છે પંચવાસના. એટલે કે અક્ષર ભગવાનનું જ કાર્ય કરવા માટે તેઓ આ સંસારની અંદર કોઈ વચન લાવ્યા છે, કોઈએ સંસાર બનાવવાનો, કોઈએ એને આધાર આપવાનું કાર્ય કર્યું છે. અલગ અલગ પ્રકારના કાર્યો પંચવાસનાઓ દ્વારા થયા છે. તો અક્ષર બ્રહ્મના પંચવાસના એમને કહ્યા છે. મધ્યમાં આપ જે જોઈ રહ્યા છો એ પંચ શિવના પાટી ઉપરમાં બિરાજમાન છે. અને પંચ શિવ અખંડ. શિવનો અર્થ શંકર મહાદેવજી નથી. એક વાત સમજો. શિવ એટલે કે જે અખંડ છે, જે મંગલકારી છે, એને શિવ કહેવામાં આવ્યું છે. તો આ પંચ શિવના ઉપરમાં જે શક્તિ વિરાજમાન છે એ સૃષ્ટિની માટે જે બ્લુપ્રિન્ટ બનાવવાનું કાર્ય છે એ કરનારા ચિદાનંદ છે, લહેરી છે. અને એમના દ્વારા અક્ષર બ્રહ્મની જે કંઈ પણ ઈચ્છા છે, અગર અક્ષર બ્રહ્મને માનો, મેં કાલે કીધું બી હતું કે તમને ઘર બનાવવું છે 3 માળનું, તો તમે પહેલા માળે શું રાખશો, બીજા ત્રીજા માળે જે કંઈ તમે કરો છો એનો બ્લુપ્રિન્ટ આ બનાવીને આપે છે. તો સંસારનો પણ બ્લુપ્રિન્ટ બનાવીને આમણે જ આપેલું છે, કેવી રીતે સંસાર બનાવવાનો છે. એના પછી એનાથી ઉપર આપણે જોયું હતું આ ભાગમાં આ 4 દ્વીપ છે. 4 દ્વીપની અંદર ત્રિદેવા સાથે જેમણે પહેલાથી જ સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી છે એવા ભક્ત અહીંયા હંસ રૂપ બનીને પોતપોતાના ઈષ્ટની સાથે અહીંયા વિહાર કરે છે. 100 કરોડ હંસરૂપી આત્માઓ અહીંયા આગળ 4 દ્વીપોની અંદરમાં છે. અને એમને અહીંયા અખંડ મુક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે. તેમજ તમે જોશો કે એમના ડાબી બાજુ ઉપર તમને જે મુક્તિ સ્થાન દેખાઈ રહ્યું છે, આ મુક્તિ સ્થાનનું શું નામ હતું? નિત્ય વૈકુંઠ મલકુતી ભીસ્તર. એ નિત્ય વૈકુંઠની ભીસ્તર. વૈકુંઠ તો છે જ નીચે, પરંતુ એ નિત્ય નથી. આ શું છે? નિત્ય છે, અખંડ છે. એનું જ નામ છે મલકુત પુરાણની અંદર, પણ અહીંયા શું છે? મલકુતી. મલકુતી એટલે કે નિત્ય વૈકુંઠનું જ બીજું નામ દેવામાં આવ્યું. હવે અહીંયા કોણ જાય છે? તમે ડાબી બાજુ પર જે 8 વિસ્તરનો આપણે સ્ટડી કરી રહ્યા છે એમાં ફક્ત ને ફક્ત એ જ જઈ શકશે જેના પાસે કયો મંત્ર છે? તારતમ મહામંત્ર છે. તારતમ મહામંત્રને પ્રાપ્ત કરીને જે લોકો પોતપોતાના ઈષ્ટની સાધના કરી હોય, એમના જે રીતના અંકુર હોય, જેવી એમની ભક્તિ હોય, એ મુજબ આ સ્થાનને તેઓ પ્રાપ્ત કરવાના છે. તો જે લોકોએ ઘણા સમયથી માતાની ભક્તિ કરી હતી એમને તો આમ ફલકમાં આપ્યું. જે લોકોએ પેગામ આપ્યો એને પેગમ્બરીમાં આપ્યું. હવે અહીંયા કોણ જશે? જે લોકોના જન્મ જન્માંતરથી ત્રિદેવની અંદર ભક્તિ કરી હોય એમનામાં આસ્થા છે, પણ તારતમમાં આવ્યા તો શ્રી પ્રહલાદજીના સ્વરૂપમાં કેન્દ્રિત થયા છે. એવા જે જીવ છે એમને અહીં આગળ મુક્તિ પ્રાપ્ત કરી છે નિત્ય વૈકુંઠ મલકુતી ભીસ્તમાં. આનાથી ઉપર આપણે જોયું હતું વ્રજ અને રાસ લીલાનો પ્રતિબિંબ છે.
જે લીલા અક્ષર બ્રહ્મ વેદરીચાની લીલા થઈ, આ એ લીલા અહીંયાની લીલા છે. કારણ કે સંસારની અંદર, આ બધું થોડું ટચ કરીને જ આપણને જવું પડશે, ખ્યાલ તમને પૂરો આવી જશે કે સંસારની અંદર સૌથી પહેલા વ્રજલીલા અને રાસલીલા કયા સ્વરૂપે કરી? અક્ષરાતીત શ્રી રાજી મહારાજ. રાજી મહારાજ લીલા કરે તો એમના સાથે કોણ હોવાના? શ્યામાજી અને 12,000. આટલું તો ક્લિયર છે. પણ જે લીલા એમના દ્વારા થયેલી હતી, આ લીલાને કાર્યકારણથી દોહરાવવાની વાત આવી ત્યારે રાજ્યની લીલાને કોણ દોહરાવે છે? રાજ્યની લીલાને કોણ દોહરાવે છે? અક્ષર ભગવાન. તો અક્ષર ભગવાનની સાથે જે ટીમ બની ને, એ કોની બની? વેદરીચા. તો એ જે વેદરીચા અને અક્ષર બ્રહ્મની લીલા, એ જ આપણને અહીંયા આગળ જોવા મળે છે બ્રજ અને રાસની. આનું વિભાજન તમે અગર સમજવામાં જાઓ, પૂરું અવ્યાખ્યાન લેશો. આપણે જ્યારે સમજીએ ને તો આને 4 ભાગમાં વિભક્ત કરવાનું છે. સ્થૂલ, પછી મહાકાય. તો સ્થૂલમાં આ બંને સ્થાન આવી ગયા. આનું નામ શું આપણે ગણ્યું? શું જોયું? પ્રણવધામ. એમાં અપર અને પર. આ સ્થૂલ થઈ ગયું અહીંયા સુધી. આ બંને. આ સૂક્ષ્મ છે. એમાં કઈ શક્તિ આવી? કાલનિરંજન. અને સૂક્ષ્મથી પરે કયું આવે? કારણ આવે ને, તો કારણની અંદર ઈચ્છા શક્તિ 7 શૂન્યનો વિસ્તાર છે. તેનાથી ઉપર, અહીંથી લઈને ઉપર છેક સુધી, અહીંયાથી લઈને અહીંયા સુધી આ પૂરું છે ને અવ્યાકૃતનું મહાકારણ છે. તો અવ્યાકૃતના મહાકારણનું પાછું સબ ડિવિઝન થાય છે. પાછું અંદર એને પણ સમજાવવામાં આવ્યું છે. મહાકારણમાં આ જે છે ને, આ સ્થૂળ છે, સૂક્ષ્મ, કારણ, મહાકારણ. આ અત્યારે પોઈન્ટ કેમ લીધો લાસ્ટમાં ખબર છે? કારણ કે બોલવામાં કેવું થાય? અવ્યાકૃતના મહાકારણ મંડળનું કારણ, અવ્યાકૃતના મહાકારણનું મહાકારણ. બરાબર? એટલે એ બોલવામાં લોપ થઈ જાય. એનો મને કઈ વાંધો નથી, પણ જે સમજવા માટે સૌ બેઠા હોય તો ઘણાને તરત સમજમાં આવે, ઘણાને ન પણ સમજમાં આવે. એટલા માટે શોર્ટ કરવા માટે મેં ફક્ત જગ્યાઓના નામ લઈ લીધા. પરંતુ વાસ્તવિક તમે વિરાટના હેતુથી જાઓ ત્યારે તમને આ રીતે કહેવું પડે. જેમ કે હવે જોયા વિના હું એક વાર છે ને આ બતાવું. હવે કેજો. અવ્યાકૃતના મહાકારણના કારણ શું આવ્યું છે? કારણમાં બ્રજલીલા છે. એ પણ પ્રતિબિંબ બ્રજલીલા છે. બરાબર? અવ્યાકૃતના સ્થૂલમાં શું આવ્યું છે? હજી અવ્યાકૃતના સ્થૂલમાં એટલું સ્થૂલ જ્યોતિ સ્વરૂપ, એટલી જ્યોતિ સ્વરૂપ, ગાયત્રી દેવી અને જ્યોતિ સ્વરૂપ છે. બરાબર? આ તો એટલા માટે આપણે ટેસ્ટિંગ કર્યું કારણ કે નકશો ન હોય ને એટલે આ પ્રોબ્લેમ થાય. અને નામથી તમે પકડવા જાવ તો આટલું થોડુંક દિમાગ તમારે વધારે લગાવવું પડે. ખરી રીત તો એ જ છે કે નામથી અવ્યાકૃતના સૂક્ષ્મ, અવ્યાકૃતનું સ્થૂલ, કારણ, અવ્યાકૃતનું કારણ, અવ્યાકૃતનું મહાકારણ, અને એમાં પાછા 4 અલગ અલગ વિભાગ. ખરી રીત એ જ છે. અવ્યાકૃતમાં કેટલી વિસ્તાર?
બરાબર? 3 આવી, 4, ચોથી કોને બનાવી? અહીંયા બનાવી હમણાં. તો જે 3 પિસ્ત છે નીચેથી તમે શરૂઆત કરી, પહેલી કઈ આવી હતી? આમ અલગ, બીજી ઋષિ મહર્ષિઓનું મુક્તિસ્થાન, ત્રીજી નૃત્ય વૈભવ. બરાબર? આ અવ્યાકૃત આપણું મોટા મોટી આપણે પૂરું કર્યું છે. હવે આપણે પ્રવેશ થઈએ છીએ સબલિકની. તો અવ્યાકૃતની ઉપર સબલિક પણ બતાવજો. નહીં, આની ઉપર તો સુંદર સાજી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આ સબલિકનો નકશો છે. સબલિકની અંદર વિરાટમાં આ જ છે ચેલેન્જિંગ કે અવ્યાકૃતના 4 વિભાગ, એવી રીતે સબલિકના પણ 4 વિભાગ છે. વિભાગનું નામ સેમ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ. હવે એક વાત સમજો, અવ્યાકૃતના જે ભવ્ય મહાકારણની શોભા તમે હમણાં જોઈ હતી, જેમાં 4 લીલાઓ આવી ગઈ હતી, એ જે 4 લીલા સબલિકના સ્થૂળ વિભાગની પણ ગણાય છે. એટલે કે અલગ લીલા નથી. સબલિકનું સ્થૂળ તમે કહો કે અવ્યાકૃતનું મહાકારણ મંડળ કહો, એ બંને બરાબર છે, એ બંને તો સેમ જ છે. હવે એવી રીતે તમે અહીંયા આવો છો કે આ જે સુમંગલા નામની જે શક્તિ, આ જે સુમંગલા નામની શક્તિ અહીંયા આવેલી છે, એ શક્તિ પણ તમે જોઈ શકો છો કે 5 શિવના ઉપર, આ જે 4 શિવ છે એ 4 એના પાયા છે. 5મો શિવ એટલે કે અહીંયા પાટીના રૂપમાં છે અને એના ઉપર આ શક્તિ વિરાજમાન છે. આ શક્તિ જે આવી એ 4 પ્રકારના એના પણ અહીંયા ભાવ બતાવવામાં આવ્યા છે. જેમ કે શ્રી કૃષ્ણજીની આ એક લીલા પણ અહીંયા આવેલી છે, જે એના પોતાની નિજ લીલા કહેવામાં આવે છે. એવી જ રીતે આ એનું મૂળ સ્વરૂપમાં એ અહીંયા વિરાજમાન છે. એવી જ રીતના અહીંયા જોશો તો બ્રજલીલા અને અહીંયા જોશો તો રાસલીલા. આ બંને લીલા કેમ અહીંયા પાછી આવી? બ્રજ અને રાસ જે બંને લીલાઓ છે ને, એ અલગ અલગ સ્થાનમાં પાછી આવે છે, રિપીટ આવે છે. રિપીટ આવવાનું શું કારણ છે? મૂળ અલગ જ છે. રિપીટ એટલા માટે આવે છે કારણ કે જે તે સ્થાનની અંદર જે કંઈ શક્તિઓ વિરાજમાન છે, એ શક્તિઓ એનું ચિંતન કરે છે. બરાબર? એનું ચિંતન કરવાના કારણે એના ધામની અંદર એ લીલા પણ જોવામાં આવે છે, વર્ણન કરવામાં આવે છે. તો આ સબલિકની અંદર આપણે સૂક્ષ્મની વાત કરી કે જેની અંદર આ શક્તિ અહીંયા વિરાજમાન છે સુમંગલા, અને તે પણ જે અક્ષર ભગવાન છે, એ અક્ષર ભગવાનની સૃષ્ટિ કરવા માટે જે કંઈ પણ કાર્યો કરવાના હોય એ કાર્યોમાં એમને મદદગાર છે. તો આ અલગ અલગ શક્તિઓ એવી આવે છે. કારણ કે જેમ આપણે વાત કરીએ, મોદીજી દેશ ચલાવે તેમના એકલાથી નહીં, અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ પ્રકારના હેડ છે, અને એ બધા હેડ કોઈ નહીં કોઈ અલગ અલગ પ્રકારની જે સુવિધાઓ છે એ બધા જ સંભાળતા હોય છે. એવી રીતના આ પણ એક કાર્ય કરી રહ્યા છે. હવે મુખ્ય વાત, આજનો જે ટોપિક છે એ ટોપિક વ્રજ અને રાસ. બહુ ગહેરાઈથી જેને સમજવાની આવશ્યકતા છે સુંદર સાજી, એ છે વ્રજ અને રાસ. આ બે મુક્તિ સ્થાન પણ છે, અને બંને જે લીલાઓ અહીંયા થઈ છે એના ઉપરમાં આપણે થોડુંક સમજવાની પણ આવશ્યકતા છે. આ બંને લીલા અત્યાર સુધી વ્રજ રાસ જ્યાં જ્યાં આવ્યું એ બધું પ્રતિબિંબ હતું, પરંતુ અહીંયા જે વ્રજ અને રાસ છે, આ વ્રજ છે, આ રાસ છે, આ જે છે ને એ અસલ છે.
આ બિંબ છે, મૂળ છે. અહીંયાથી જ પ્રતિબિંબ થયા છે, આ મૂળ છે. તો આ લીલા અહીંયા કેવી રીતે આવી? આ લીલાનું જે કારણ છે પ્રગટવાણીની અંદર શ્રી પ્રણાજી આપણને સમજાવ્યું છે. સુદર્શનજી, એક જયકારની સાથે આપણે આમાં પ્રવેશ થઈએ, કારણ કે જયકારની જરૂર છે કે નથી? બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એક મિનિટની ધૂન બી લગાવીએ સાથે, તાલીઓ સાથે કરજો, બરાબર? કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ઓ મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ઓ મેરો નંદજી કો લાલ, મેરો નંદજી કો લાલ, મેરો નંદજી કો લાલ, મેરો નંદજી કો લાલ, નંદજી કો લાલ, મેરો નંદજી કો લાલ, નંદજી કો લાલ, મેરો નંદજી કો લાલ. ઓ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, ઓ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, ઓ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણલાલ કી જય. હવે આપણે વ્રજલીલાની વાત કરીએ. ત્યારે સુદર્શનજી, જે વ્રજલીલા અક્ષરાતીત શ્રી કૃષ્ણજીએ કરી એ કેટલા સમય સુધી કરી? કેટલા વર્ષ? 11 વર્ષ અને 52 દિવસ સુધી કરી. અને જ્યારે 11 વર્ષ અને 52 દિવસની લીલા પૂરી થઈ ગઈ, ત્યાર પછી બંસીનો નાદ કર્યો, બરાબર? અને બંસીના નાદને સાંભળીને જે સખીઓ ગોપીઓ હતી એ પોતાનો ઘરબાર આદિ પરિત્યાગ કરી અને શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા. ત્યાં રાસલીલા રમવામાં આવી, જે આનંદકારી યોગ માયામાં રમાઈ. ક્યાં રમાઈ? એક જ આન્સર રિપીટ જ કરવાનું છે. આનંદકારી યોગ માયાના બ્રહ્માંડમાં, બરાબર? હું એટલા માટે કરાવું છું કે પાછળથી તમને કન્ફ્યુઝ ન થવાય ને, એટલે હું રિપીટ કરાવું છું કે આનંદકારી યોગ માયાના બ્રહ્માંડમાં રાસલીલા રમાડાવી શ્રી કૃષ્ણજી. જેમ તમે લગ્ન વિવાહ માટે હોલ બુકિંગ કરો, રિસેપ્શન માટે હોલ બુકિંગ કરો, હવે રિસેપ્શન પૂરું થઈ જાય પછી કરો પડે તો હોલ તમે ખાલી કર્યો, જે કઈ ડેકોરેશન વગેરે કર્યું હતું, તમારું નામ બધું, ચિત્ર વગેરે બધું તમે લઈ ગયા અને હોલ તો ખાલી થઈ ગયો. હવે એવી રીતના જ્યારે રાસલીલા રમાડી શ્રી કૃષ્ણજી, તો આનંદકારી એટલે આનંદ અપાવવા વાળી યોગ માયા કેવી છે? દુઃખદાયી છે કે આનંદદાયી છે?
તો એનું નામ શું છે? આનંદકારી. આનંદકારી યોગમાયા શક્તિનું નામ છે. હવે એ જે યોગમાયા શક્તિ છે એને સરસ મજાનું સ્ટેજ બનાવ્યું, એમાં વૃંદાવનની સરસ મજાની શોભા બનાવી અને વૃંદાવનની અંદર એકો એક વૃક્ષ, વનસ્પતિ, ચંદ્રમા, આદિ, જમુના, જે બધું એ ટુ ઝેડ એ કોણે તૈયાર કર્યું હતું? આનંદકારી યોગમાયાએ. હવે એને તૈયાર કર્યું, રાસ રમાયો, રાસ રમીને ઘેર ગયા, પરમધામ ગયા. પરમધામ ગયા ત્યારે એ જે રાસ રમાયેલી જે જગ્યા હતી એ જગ્યા કોણે બનાવી હતી? આનંદકારી યોગમાએ બનાવી હતી ને. તો જ્યારે લીલા પૂરી થઈ ગઈ તો આનંદકારી યોગમાએ બધું પોતાની અંદર પાછળ લીધું, સમેટી લીધું. ખ્યાલ આવ્યો? હવે એ જે રાસ રમાયેલી જગ્યા છે એ ન હતી. વ્રજ જ્યાં રમ્યા હતા એ ગોકુલ હતું. એ ગોકુલની અંદર લીલા કર્યા બાદ જ્યારે સખીઓ નીકળવા લાગી, ઘરવાળાએ અટકાવી તો સખીઓએ શું કહ્યું? ધીક ધીક પડો રહ્યા સંસારને કાના ઉઠે રે અગિન, વિરહ તામસ રે ભેળા થયા ત્યારે અંગડા થયા રે પતન. એમણે પણ એવા શબ્દ કયા કે બ્રહ્માંડની અંદર અગ્નિ ઉઠી ગઈ, એમના હૃદયમાં ઉઠી, બ્રહ્માંડમાં પણ ઉઠી અને એ બ્રહ્માંડ પણ ન રહ્યું. હવે નથી વ્રજ નથી રાસ. એટલે કે જે સમયમાં રાસ રમી રહ્યા હતા તે જ સમયમાં આનું એક પ્રોવિઝન કરી લીધેલું હતું, બંદોબસ્ત કરી લીધેલો હતો. તો બંદોબસ્ત શું કર્યો હતો કે જ્યારે રાસ રમતી વખતે શ્રી કૃષ્ણજી રાસ રમતા હતા ગોપીઓ સાથે, અક્ષરાતીત શ્રી કૃષ્ણ પોતાના પરમધામની સખીઓ બ્રહ્મસૃષ્ટિઓ સાથે રાસ રમી રહ્યા હતા. અને અક્ષર બ્રહ્મ કયા સ્વરૂપમાં હતા? પોતાનું નિજ સ્વરૂપ નહોતું, રાજ્યના અંદર હતા. બરાબર કે નહીં? રાજ્ય મહારાજના ઈચ્છા દ્વારા જે અક્ષર બ્રહ્મ છે એ રાજ્યના અંદર હતા. અને લીલામાં જ્યારે સખીઓને વિરહ દેખાડવાનું હતું ત્યારે રાજ્ય મહારાજજીએ મૂળ મિલાવામાં બેઠા બેઠા ઝટકો માર્યો. ઝટકો માર્યો એટલે કે પોતાનું જે જોશ હતું એને ખેંચી લીધું. જેમ જ જોશ ખેંચ્યું ત્યારે અહીંયાથી શ્રી કૃષ્ણજી અંતર ધ્યાન થયા અને અંતર ધ્યાન થયેલા કૃષ્ણજીને ગોપીઓ ગોતવા લાગી. એ તો આપણને ખ્યાલ જ છે, ભાગવતમાં પણ આવે જ છે. પણ હવે આપણે બીજું જે આની સાઈડ છે કે અક્ષર બ્રહ્મ જે કૃષ્ણમાં હતા એનું શું થયું? તો પ્રાણનાજી કહે છે કે જ્યારે રાજી મહારાજજીએ પોતાનું જોશ ખેંચી લીધું ત્યારે અક્ષર બ્રહ્મ પણ એના અક્ષરધામમાં જાગૃત થઈ ગયા. જાગૃત થયા તો યાદ કરે છે, કોણ બન कौन सखिया कौन हम, यो चौक के फिरी आतम, रास आया मैंने जागृत बुद्ध, चुभ रही हृदय में सुध. अक्षर ब्रह्म अक्षरधामમાં જાગૃત થયા તો એમને આજ રાસલીલા યાદ આવી. કેમ કે ત્યારે તો રાસલીલા હતી અને એમાંથી જ જાગૃત થયેલા હતા. તો રાસલીલા યાદ આવી કે આટલું વિશાળ સુંદર વન, આટલી બધી સખીઓ અને હું એમાં શ્રી કૃષ્ણજીના અંદર પ્રવેશ થઈને જે લીલામાં શામિલ હતો, આ લીલા કઈ લીલા છે? અરે આ લીલાને યાદ કરી. કારણ કે જે તમને સપનું ગમે ને તમને ન યાદ આવતું તો તમે આમ કે યાદ કરી કરીને એને યાદ લાવો. તો અક્ષર બ્રહ્મને એ લીલા એટલી પસંદ છે કે અક્ષર બ્રહ્મએ શું કર્યું? એ રાસલીલાને યાદ કરી. જેમ જ રાસલીલાને યાદ કરી તો અક્ષર બ્રહ્મની બુદ્ધિમાં રાસલીલા અખંડ થઈ ગઈ. થઈ કે નહીં? તમારી $1,000,000 સ્માઈલ આપો ને જરા. થેન્ક યુ. તો અક્ષર બ્રહ્મ દ્વારા રાસલીલા જે છે અખંડ થઈ ગઈ. હવે અક્ષર બ્રહ્મ યાદ કરે છે, હું તો રાસમાં હતો, પણ રાસમાં હું ક્યાંથી આવ્યો? કસેથી આવ્યો છું, ક્યાંથી આવ્યો? ત્યારે એમણે હજી ફ્લેશબેકમાં જઈને યાદ કર્યું ને તો બ્રજની લીલા યાદ આવી. હા, કે 11 વર્ષ અને 52 દિવસની લીલા આપણે રમ્યા અને વંશીનાદ થયો અને ત્યાર પછી વંશીનાદમાં
શ્રી કૃષ્ણજી ગોપીઓને બોલાવ્યા અને ગોપીઓ બ્રજથી રાસમાં દોડીને ગઈ, પણ આખી બ્રજલીલા યાદ આવી. તો 11 વર્ષ 52 દિવસ સુધી કરેલી જે લીલા હતી, આ સમય આ પોઈન્ટ ઉપર અક્ષરબ્રહ્મને ક્યાં બેઠા છે ને યાદ આવી? એના ધામમાં, અક્ષરધામમાં. અક્ષરધામમાં બેઠા અક્ષરબ્રહ્મએ પેલી કઈ લીલા યાદ કરી? રાસ કે બ્રજ? રાસ. તો પેલા રાસ લીલા યાદ કરી, પછી પ્રશ્ન થયો કે હું અહીંયા ક્યાંથી આવ્યો? ત્યારે એમણે બીજી કઈ લીલા યાદ કરી? બ્રજ લીલા. આ રીતે પેલા રાસ અખંડ થયું, પછી વ્રજ અખંડ થયું. એટલા માટે જ્યારે તમે અહીંયા જુઓ છો કે આ સબલિકનું મહાકારણ કહેવાય છે, આ કારણ કહેવાય છે, આ મહાકારણ જે આવ્યું છે એ મહાકારણમાં રાસલીલા અખંડ થઈ, કારણની અંદર 11-12 દિવસની વ્રજલીલા અખંડ થઈ ગઈ. અખંડ થવાનો શું મતલબ છે ખબર છે? કે જે લીલા પ્રાગટ્યથી લઈને જે લીલાઓ થઈ હતી એ લીલા એક રેકોર્ડિંગ કેમ ચાલતું હોય? આજે પણ તમારા લગ્ન કદાચ 25-50 વર્ષ પહેલા પણ અહીંયા 25 અહીંયા 50 વાળા છે, તો 25-50 વર્ષ પહેલા લગ્નની કેસેટ તમે બનાવી હોય, રેકોર્ડિંગ કર્યું હોય અને આજની તારીખમાં તમે બેસીને જુઓ તો શું દેખાશે? હા, હું તો આટલી પાતળી હતી, આ બધા રિલેટિવ એમાં આવ્યા હતા. કેટલું મેમરી રિફ્રેશ થઈ જાય છે. હું તો મજાક માટે કહું છું, પણ એકચ્યુઅલી રેકોર્ડિંગ જ્યારે તમે જુઓ ને કોઈ વસ્તુનું તો બધી મેમરી રિફ્રેશ થઈ જાય. એવી રીતે વ્રજનું જે રેકોર્ડિંગ છે, રાસનું જે રેકોર્ડિંગ છે, એ જ રીતે જેવી લીલા થઈ હતી બિલકુલ એ જ રીતે ચાલે છે. લગ્નનું રેકોર્ડિંગ કર્યું એમાં કઈ નવું તો આવવાનું નથી, હતું એ જ આવશે. તો જે લીલા થઈ હતી સેમ ટુ સેમ એ જ લીલા રાસમાં અને વ્રજમાં ચાલ્યા જ કરે છે. વ્રજલીલા છે ને એ દિવસ રાતની લીલા છે, રાસલીલા એ માત્ર રાત્રિની લીલા છે. તો જે અહીંયા મહાકારણ મંડળ આવ્યું છે એમાં રાત્રભરની મહારાસ લીલા સતત અખંડ ચાલ્યા જ કરે છે. કારણની અંદર દિવસ અને રાતની વ્રજલીલા સતત ચાલ્યા જ કરે છે. બરાબર છે? હવે આને જે કહ્યું છે નિત્ય ગોલોક, અને શું કહે છે? નિત્ય ગોલોક. અને જેને ગોલોક કહેવામાં આવે છે, હવે ધ્યાન રાખજો, જેને ગોલોક કહેવામાં આવે છે એ આપણે અવ્યાકૃતના મહાકારણ મંડળમાં ન જોયું? મહાકારણના કારણમાં, મહાકારણના મહાકારણમાં. તો એ છે તમારું ગોલોક અને વૃંદાવન. જે દુનિયા જાણે છે એ છે. અને આ કયું છે? નિત્ય ગોલોક અને નિત્ય વૃંદાવન. ફરક શું છે? નિત્ય ગોલોક અને નિત્ય વૃંદાવનમાં અક્ષાતીત શ્રી પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી રાજી મહારાજે કરેલી લીલા અખંડ છે. સમજણ પડી? હાલાકી અવ્યાકૃતની અંદર પ્રલય નથી આવતો, સબલિકમાં તો નથી જ, અવ્યાકૃતમાં નથી. પણ આ લીલા મૂળ છે, બિંબ લીલા છે, એટલે કે જે અક્ષરાતીત રાજ્ય મહારાજે કરેલી લીલા હોય એ જ આ લીલા છે. એટલા માટે આનું નામ છે નિત્ય ગોલોક અને નિત્ય વૃંદાવન. તો સુંદર સાહેબજી, આ જે બંને લીલાઓ છે એના ડાબી બાજુ ઉપર તમે જોશો આ ડાબી બાજુ ઉપર તમને અહીંયા એક વિસ્ત દેખાશે, અહીંયા પણ એક વિસ્ત દેખાશે. હવે તમે નીચેથી આવ્યા તો 3 વિસ્ત તો ઓલરેડી પાર કરી. હવે નીચેથી આ કયો નંબર આવ્યો? આનો અને આનો 5. ઉપરથી આવશો તો ત્યારે આ ચોથું આવશે, આ 5મું આવશે. તો કહેવાનો ભાવ શું છે કે અહીંયા એ બધા જીવની મુક્તિ છે જે લોકો તારતમ્યમાં આવીને હજી પણ મન ફોલામાં લાગેલું છે બાલકૃષ્ણની અંદર, એટલે કે પ્રાણના જે સર્વસ્વ છે. સમજો, તારતમ્ય જ્ઞાનમાં આવ્યા પ્રાણના જે આપણા સર્વસ્વ છે, પ્રાણના જેવું સ્વરૂપ એ છે કે
પાંચે સ્વરૂપ એમાં મળીને પ્રાણનાથ છે. વ્રજરાજ બાકાત નથી, અરબવાળા સ્વરૂપ બાકાત નથી, સદગુરુ મહારાજ અને પોતે શ્રી પ્રાણનાથ છે. એમ પાંચ સ્વરૂપ મિલે એક ભૈરી એ પ્રાણનાથજીનું સ્વરૂપ છે. શ્રી પ્રાણનાથજીના સ્વરૂપને સંપૂર્ણ રીતે તારતમ લીધા બાદ જે માને છે અને માનવા છતાં પૂર્વ સંસ્કાર કોના હતા, કોની ભક્તિ કરીને આગળ આવેલા હતા, બાલકૃષ્ણની, બાલ ગોપાલની, એવા જીવ એ ક્યાં જશે? નિત્ય ગોલોક. એ નિત્ય ગોલોકની અંદર જશે. એવા તો ઘણા બધા ભક્તો હોઈ શકે છે ને કે જે લોકોને શ્રી પ્રાણનાથજીના સ્વરૂપમાં પૂર્ણ વિશ્વાસ છે, પણ મૂળ સંસ્કાર દ્વારા એ લોકો પહેલાથી જ શ્રી કૃષ્ણજીને, બાલ ગોપાલને જ માનતા આવ્યા અને હવે જ્યારે મુક્તિ પણ મળે છે તો આ બાલ ગોપાલના સ્વરૂપ એમની લીલાની અંદર જ એમને મુક્તિ પણ મળી જાય છે. બરાબર? એ વાત તો આપણે સમજ્યા. હવે એનાથી ઉપર તમે જોશો અહીંયા નિત્ય વૃંદાવન. બરાબર? આ નિત્ય વૃંદાવનની અંદર જ્યાં અખંડ રાસ લીલા ચાલી રહી છે, એ અખંડ રાસ લીલાની અંદર કયા કયા જીવની મુક્તિ છે? તો જે જીવ તારતમ મહામંત્રને પ્રાપ્ત કરીને મહામતી શ્રી પ્રાણનાથજીની અંદર જેમની પૂર્ણ આસ્થા છે, પણ એવા બહુ દુર્લભ જીવ છે કે જે જીવ રાસ વિહારી શ્રી કૃષ્ણજીની ભક્તિ કરે છે. પહેલી વાત, કરવા વાળા બી દુર્લભ છે અને ભક્તિ કરી કરીને એક વાત સમજવાની છે કે એ શરીર લાયકની લીલા નથી, એ તો આત્મીય લીલા છે. પણ લોકો અને આપણું મન એ શું કરે છે કે તમને એને શારીરિક એંગલથી જોવા માટે પ્રેરિત કરે છે. એટલે જ કહ્યું રાસલીલા એક એવી તલવાર છે કે રાસલીલા જો તમે પોતાના ઉપયોગ માટે સમજો, ભક્તિ હેતુથી સમજો, તો રાસલીલા દ્વારા અખંડ મુક્તિને પ્રાપ્ત કરી શકાય છે. પણ જો એને યથાયોગ્ય રીતે સમજી ન શક્યા તો એ જ નર્કમાં પહોંચાડવા માટે કાફી છે. સમજ ઉપર રાસલીલાનો બહુ અંતર આવી જાય છે. તો જે લોકો નથી સમજતા એને બાહ્ય શારીરિક લીલા સમજી બેસે છે, જ્યારે કે રાસમાં પ્રવેશ જ કરવા માટે ગોપીઓએ સંસાર ત્યાગી દીધો. એ શારીરિક લીલા નથી, આત્મીય લીલા છે. આ વાત સમજીને ભક્તિ કરવા વાળા કેટલા? બહુ જ ઓછા, બહુ રેર. અને જે ભક્તિ કરે છે એકચ્યુઅલમાં એમાંથી પણ આ મુક્તિ સ્થાન સુધી પહોંચવા વાળા કેટલા? કરવા વાળાનું પણ 10% જ ગણો. એટલા જ લોકો આ મુક્તિ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે નિત્ય વૃંદાવનની જે આ મુક્તિ સ્થાન છે એ બધા માટે બહુ કઠિન થઈ જાય છે. કારણ કે એટલી ભક્તિ કરવી, એટલી પવિત્રતાથી ભક્તિ કરવી, સમજ સાથે કરવી એ જ બહુ મુશ્કેલ છે. પણ સુંદર સાજી આપણા માટે સહજ કેમ થયું? સહજ થયું આપણા માટે કે નથી થયું? કેમ થયું? તારતમમાં આપણને શું સમજાવ્યું? આની રામતોમાં આપણે જ રમી રહ્યા છીએ. જો તમને ડાયરેક્ટ મેચ રમવા માટે ગ્રાઉન્ડ ઉપર મોકલી દે તો હાથ પગ તો ભાંગી જવાના છે, કે નહીં? પણ તમને નેટ પ્રેક્ટિસ કરાવી હોય અને પછી તમને વ્યવસ્થિત ગાર્ડ વગેરે પહેરાવીને જો મોકલે તો જ તમે રમી શકવાના છો. બરાબર કે નહીં? એવી રીતે તારતમના કવચમાં, તારતમના જ્ઞાનમાં આપણે બધા આવી ગયા. બરાબર? આવ્યા. અને આવ્યા પછી આપણને રાસ ગ્રંથ આપ્યો. રાસ ગ્રંથમાં રાસની બધી રામતો આપી. આજે આપણા અહોભાગ્ય છે કે આપણે રાસની રામતો અહીંયા બેઠા બેઠા એનો આનંદ લઈએ છીએ. હું જો દર વર્ષે વલસાડમાં કહો, પન્નાધામમાં કહો, તો રાસ ગ્રંથની જેટલી રામતો છે ને એ બધી 3 દિવસની અંદર જ રમવામાં આવે. શરદ પૂર્ણિમાના સમયમાં એ ખાસ એ લોકોનો પર્વ છે. મેં ગયા વર્ષે અબુધાબીનું જે ફંક્શન તમને લોકોને ખ્યાલ જ હશે, ત્યાં મારી નજરે જોયું
કે કેટલી સરસ મજાની રાસની રામતો એ લોકો રમે છે. હું એ કહેવા જાઉં છું કે સુંદર સાજી, જેટલું તમે અહીંયા રાસનો રસ પી ગયા એટલું આ સુલભ છે. જેને અહીંયા આ શરીરમાં રાસનો રસ નથી પીધો એના માટે દુર્લભ છે. એટલા માટે આપણને સરળ થાય છે, એટલા માટે આપણને સુલભ થાય છે. જ્યારે બીજાને રાસનો રસ પીધો જ ન હોય તો એને કેવું લાગે? નવું લાગે, સમજની બહાર થઈ જાય. પણ આપણને તો રાસનો રસ કોણે પીડાવ્યો? પાછો એવી જો ખુદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જે આહ્લાદની શક્તિ સ્વરૂપા શ્યામાજી, તો જ્યારે એ પોતે આપણને રસ પાન કરાવી રહ્યા હોય તો આપણા માટે તો સરળ થવાનું જ છે. એટલે રાસનો રસ આપણા માટે સરળ છે, પરંતુ અન્ય સામાન્ય દુનિયાના લોકો માટે એ સરળ થતું નથી અને તે લોકો ઉલઝાઈ જાય છે. આપણને તો એ રસ દ્વારા સહેજથી આપણે નિત્ય વૃંદાવનની અંદર પહોંચી શકાય છે. તો ત્યારે સુંદર સાજી, અહીંયા બે મુક્તિ સ્થાન આપણે જોઈ જે સબલીકની અંદર આવી છે. થોડુંક ઉપરનું પણ હવે બતાવજો. આ જે તમે સ્થાન જોઈ રહ્યા છો આને કહેવાય છે સબલીકનું. જો કારણથી મહાકારણથી હવે કયું આવ્યું? આ સબલીક જ છે. હા, સબલીકનું મહાકારણના ઉપર આ જે સ્થાન આવ્યું છે આને કહેવાય નિર્મલ ચેતન. તો સબલીકનું નિર્મલ ચેતન આ કહેવાય છે. સબલીકના નિર્મલ ચેતનમાં કોણ વિરાજમાન છે? સ્વયં સબલીક બ્રહ્મ. કોણ? સ્વયં સબલીક બ્રહ્મ. સબલીક બ્રહ્મના સાથે તમે અહીંયા જોશો એમના અર્ધાંગિની એ પણ વિરાજમાન છે. એટલે કે ટૂંકમાં હું એ કહેવા જાઉં છું, સબલીકના નિર્મલ ચેતનમાં આપણે પ્રવેશ થયા અને સબલીક બ્રહ્મના નિર્મલ ચેતનમાં સબલીક બ્રહ્મ એમના અર્ધાંગિની સહિત પોતાના સબલીક ધામમાં બેઠા છે. હવે સબલીક ધામ એટલે શું સમજવું? તો તમે એક વાત સમજો. સબલીકના અહીંયા પણ એક તમને ધામ દેખાઈ ગયું છે. આને તમે પહેલા જ કીધું તો આ કયું ધામ છે? કેવલ. બરાબર. કેવલ ધામ, સબલીક ધામ, જમનાજી. કંઈક યાદ આવ્યું? શું યાદ આવ્યું? હા, પરમ ધામ આ નથી. હા, પરમધામ અક્ષરધામનું પ્રતિબિંબ છે અને આ જે છે એ જમનાજીનું પ્રતિબિંબ છે. કેવલ બ્રહ્મનું મતલબ કેવલ બ્રહ્મ એ અક્ષરાતીતનું પ્રતિબિંબ છે અને અક્ષર બ્રહ્મનું પ્રતિબિંબ એ કોણ? સબલીક બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મના જે અર્ધાંગિની સ્વામિની જેને લક્ષ્મીજી કહેવાય એ લક્ષ્મીજીનું આ પ્રતિબિંબ છે. એમનું નામ પણ લક્ષ્મીજી જ છે. કેવલ બ્રહ્મ અક્ષરાતીત રાજ્ય મહારાજજીનું પ્રતિબિંબ છે અને એમના જે સ્વામિનીજી બેઠા છે એ કોનું? શ્રી શ્યામા મહારાણીજીનું પ્રતિબિંબ છે. એટલે કે આ બંને કેવલ ધામ અને અક્ષરધામ એ પણ સામ સામે આવેલા છે. જેવી રીતના અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મનું ધામ અને અક્ષર બ્રહ્મનું ધામ એ પણ સામ સામે એક લોકવર્તી કહેવાય છે. વચ્ચે જમનાજી આવ્યા છે. એવી જ રીતે કેવલ બ્રહ્મનું ધામ અને સબલીક બ્રહ્મનું ધામ એકબીજાના સામ સામે આવેલું છે. વચ્ચે જમનાજી કહી રહ્યા છે. હવે એક વાત પૂછું, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મનું ધામ અને કેવલ બ્રહ્મમાં અંતર શું સમજવાનો? બિંબ પ્રતિબિંબ તો છે નહીં કે અંતર કેવી રીતે સમજવાનું? બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું સૂર્ય અને કિરણ. જેવી રીતે બેને કહ્યું બહુ સરસ એક્ઝામ્પલ છે. હું પણ એક નાનું એક્ઝામ્પલ જોડીને કહું કે જેવી રીતે તમે સોનાની ખાણમાં ગયા, ત્યાંથી તમે 1 ગ્રામ સોનું લીધું તો 1 ગ્રામ સોનામાં કયો ગુણ આવે? આખી ખાણમાં જે સોનાનો ગુણ છે એ જ 1 ગ્રામમાં આવવાનો છે. રાઈટ? એવી રીતે
જે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ કયા સ્વરૂપ કહેવાય? સચ્ચિદાનંદ રૂપાય. કીધું સચ્ચિત આનંદ રૂપ છે. તો એ જે સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ અક્ષરાતીત ધામમાં વિરાજમાન છે અને એમનો જ એક અંશ કહો, એમનો જ 1 ગ્રામ કહો કે સૂર્યની સામે કિરણની જેમ કહો તો કોણ આવ્યું છે? કેવલ બ્રહ્મ. દેખાવમાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ધામ જેવું લાગે છે, રંગમહલ જેવું, અને આ બાજુ સબલિક બ્રહ્મનું ધામ અક્ષરધામ જેવું પ્રતીત થાય છે. પણ સુખના બાબતમાં જોવા જાઓ તો કેવું થશે? સૂર્યની આગળ કિરણની જેમ ખાણમાંથી 1 ગ્રામ ગોલ્ડ લીધું હોય એ રીતના અહીંયાના સુખ કેવલ ધામ સબલિક બ્રહ્મના ધામની અંદર આવે છે. તેમજ એક ભીસ્ત આપણે અહીંયા પણ જોઈ રહ્યા છે. સબલિકની અંદર આ ત્રીજી ભીસ્ત થઈ કે નહીં? 2 ભીસ્ત અહીંયા થઈ ગઈ. હા, જો એના નામ તો આપણે લીધા. કુરાનની ભાષાની અંદર 2 ભીસ્ત અવ્વલ લૈલ મેં એને એવી રીતે કહેવામાં આવ્યું છે. બ્રેક પછી હું પાછું યાદ અપાવીશ આ નામ. 2 ભીસ્ત અવ્વલ લૈલ મેં. તેમજ હવે આ જે ભીસ્ત અહીંયા આવી છે ને, આ ભીસ્તને તૃતીય શ્યામ સ્વરૂપની ભીસ્ત પણ કહેવાય અથવા મહમ્મદી ભીસ્ત પણ કહેવાય. એટલે કે જે અનુયાયી જેમણે તારતમ લીધું પણ પૂર્વ જન્મના સંસ્કાર કોના હતા, જે કુરાન દ્વારા સમજીને મોહમ્મદ સાહેબના જ્ઞાનને સમજીને આગળ વધેલા હતા. વિતકમાં કેટલા ઉદાહરણો આવે છે ને? અવ્વલ ખાન થઈ ગયા, એ તો જો કે બ્રહ્મ સૃષ્ટિ માતા, એનું તો આપણે ઉદાહરણ આમાં ન બેસાડી શકાય. પણ એવા કેટલા મુસલમાનો પઠાનો પ્રાણાજીના સમયમાં જાગૃત થયા હતા. એ બધા બ્રહ્મ સૃષ્ટિના નહોતા. જે જીવ સૃષ્ટિના હતા એમના પાસે કોનું જ્ઞાન હતું? મોહમ્મદ સાહેબને કુરાનનું જ્ઞાન હતું. અને એ જ્ઞાન જ્યારે એમણે તારતમ સાથે મિલાન કર્યું તો એમનો પૂર્ણ વિશ્વાસ મહામતી શ્રી પ્રાણાજીના સ્વરૂપ ઉપર આવે છે. અને જ્યારે શ્રી પ્રાણાજીના સ્વરૂપ ઉપર વિશ્વાસ બેઠો તો પ્રાણાજી એમના માટે સરસ થઈ ગઈ. પણ મૂળ સંસ્કાર કેમનું રહ્યું? મોહમ્મદ સાહેબનું કુરાનનું રહ્યું ને બીજ તો એ જ થયું. એટલા માટે એવા જે જીવો છે એમને અહીં આગળ મુક્તિ દેવામાં આવેલી છે. તો આ ક્યાં આવ્યું? સબલિકના નિર્મલ ચેતનમાં. કલાઈમાં તો 3 ભીસ્ત ક્યાં થઈ? સબલિકના કારણમાં, સબલિકના મહાકારણમાં અને સબલિકના નિર્મલ ચેતનમાં. આ રીતે 3 ભીસ્ત સબલિકની અંદર જ થઈ છે. 3 ભીસ્ત પહેલા ક્યાં થઈ? આની પહેલા અવ્યક્તમાં. તો 3 ને 3 હવે બાકી 2 ભીસ્ત હજુ બાકી છે, એને પણ આપણે જોવાની છે. તો અહીંયા ઘણા વિદ્વાનોના મત દ્વારા આ જે મુક્તિસ્થાન છે ને એ અહીંયા લઈને અહીંયા છે એવું પણ ઘણા વિદ્વાનો કહે છે. પરંતુ વિરાટના નકશાની અંદર આ મુક્તિસ્થાન અહીંયા આગળ બતાવેલું છે. તો આપણે પણ એ જ મત દ્વારા જઈએ છીએ કે સબલિકના નિર્મલ ચેતનમાં મહમ્મદી ભીસ્ત આવેલી છે. જેમ જેમ તમે એક પર એક ભીસ્ત ઉપર જઈ રહ્યા છો તેમ તેમ સુખ વધે છે કે ઓછા થાય છે? કેટલા? 10 આટલી કંજૂસી નહીં કઈ કરોડો ગુના સુખ વધતા જાય છે. કારણ કે જે જીવે અહીંયા આટલી મહેનત આટલી ભક્તિ કરી હોય એના માટે ત્યાંના સુખ પણ એટલા વિશાળ છે. તો કરોડો ગુના એકથી બીજી ભીસ્ત, બીજીથી ત્રીજી કરતા કઈ કરોડો ગુના અહીંના સુખ વધતા જઈ રહ્યા છે. અને આ બધા જ અખંડ સુખ છે. શું એમાં પહોંચ્યા પછી કોઈને પાછું આવવું પડશે? આવું છે કોઈને? કેસો તો નહીં આવવાનું, કારણ કે અખંડ મુક્તિ સ્થાન છે. તો સુંદરસાજી આપણે ગાઈએ પણ છે ને, પહોંચે સો આવે નહીં. જે પહોંચ્યા એ પાછા ક્યારે આવવાના નથી. એવું નહીં કહેશે કે ચલો તમારા પુણ્ય પૂરા થઈ ગયા તમે પાછા જાઓ કમા, એવું નથી.
અહીંયા તમે આવ્યા તો આવી જ ગયા. હવે અહીંયા શું કરશું? ભિસ્તની અંદર જે આઠે ભિસ્ત છે એ આઠે ભિસ્તની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી એવં શ્રી ભાઈજરાજ મહારાણીજીનું સાક્ષાત સ્વરૂપ છે. પ્યારા સુદર્શનજી, એક વાત સમજવાની જરૂર છે માટે કહું કે મૂલમેલાવાની અંદર રાજ્ય અને શ્યામાજી છે ને, તો અહીંના જે જીવ સૃષ્ટિ છે એ લોકો તો મૂલમેલાવા જોયું નથી. જોયું છે? નથી જોયું. તો અહીંયાના જે જીવ સૃષ્ટિ ઉત્પન્ન થયા છે એમના માટે સંસારમાં રાજ્ય અને શ્યામાજી કયું સ્વરૂપ લઈને ઉતર્યા? રાધા કૃષ્ણનું બ્રજરાસમાં, જાગણીના બ્રહ્માંડમાં, જાગણીના બ્રહ્માંડમાં તેજ કુંવરી પલ પલ કરું પ્રણામ. તો શ્રી પ્રાણનાથજી અને શ્રી ભાઈજરાજ મહારાણીજી આ બંને જે છે ને એ લોકો રાજ્ય અને શ્યામાજી બનીને અહીંયા તમામ જીવ સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. તો અહીંયાના જે જીવ સૃષ્ટિ છે એમને તો રાજ્ય શ્યામાજીને પ્રત્યક્ષ મૂલમિલાવામાં નથી જોયા, પણ અહીંયા કોને જોયા છે? તાતમ દ્વારા તો પ્રાણનાથજીને ભાઈજરાજજીને જોયા છે જાગણીના બ્રહ્માંડની અંદર. એવી રીતે બ્રજરાસની લીલામાં રાધા કૃષ્ણજીની વાત એમણે સાંભળી છે, રાધા કૃષ્ણજીના દર્શન કર્યા છે. પણ મુક્તિ ક્યાંથી મળી? રસથી મળી? નથી મળી. રાસમાંથી મળી? મળી? નથી મળી. કયા બ્રહ્માંડમાંથી મળી? જાગણીના બ્રહ્માંડમાંથી મળી ને. તો જાગણીના બ્રહ્માંડના રાજ્ય અને શ્યામાજી બનીને સિંહાસનના ઉપરમાં કોણ વિરાજમાન છે? શ્રી પ્રાણનાથજી, શ્રી ભાઈજરાજજી. અને પરાત્માના સ્વરૂપ, પરાત્મા તો આપણને ખ્યાલ જ છે, બરાબર? પરાત્મા તરીકે શ્રી પ્રાણનાથજીની જે પરાત્મા છે ઇન્દ્રાવતી સખીની છે કે નહીં? અને શ્રી ભાઈજરાજજીની જે પરાત્મા છે એ કોની? ભાઈજરાજજીની પરાત્મા અમલાવતીની. તો ઇન્દ્રાવતી અને અમલાવતીની જોડી છે. એ બંને સખીઓના માધ્યમથી જાગણીના બ્રહ્માંડની અંદર શ્રી રાજ્ય શ્યામાજી બધા જીવોને મુક્તિ આપે છે. એટલા માટે આઠમી ભિસ્તની અંદર શ્રી પ્રાણનાથજી અને ભાઈજરાજજી મહારાણીજીનું સાક્ષાત સ્વરૂપ છે. અને આ બંને સ્વરૂપ હંમેશા અર્ચાશે, પૂજાશે. ભિસ્ત છે ત્યાં સુધી, તમામ જીવો છે ત્યાં સુધી કહેવાની જરૂરત જ નથી, કારણ કે સમયકાલને આધીન નથી, બરાબર? એટલે કે હર હંમેશ જે એટર્નલ ટાઈમ સુધી કહી શકાય ત્યાં સુધી શ્રી પ્રાણનાથજી અને ભાઈજરાજજી આ ભિસ્તની અંદર પૂજાશે, રાજ્ય અને શ્રી શ્યામાજીના સ્વરૂપમાં. તો આવી રીતે આપણે આઠે ભિસ્તની અંદરથી 6 ભિસ્તનું અહીંયા આગળ દર્શન કરી લીધું છે. હવે કેવલ ધામની પણ મોટા મોટી વાત તો આપણે કરી, અમુક કંઈક પોઈન્ટ્સ છે તો આપણે બ્રેક લઈ અને જમનાજી પાર કરશું. ત્યાં સુધી આપણે સબલીકના નિર્મલ ચેતન સુધી આવી ગયા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.